તો સુરતમાં ખાડીપુર બાદ સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે। તેને લઈ હવે સત્તાવાર પરિપત્ર પણ જાહેર થઈ ચૂક્યો છે અને સરકારના આ રાહત પેકેજને લઈ લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે। અતિભારે વરસાદ બાદ સરકારે તાત્કાલિક સહાય આપી। સ્થાનિકોએ કહ્યું કે આપત્તિના સમયે સરકારની સંવેદનશીલતા જોવા મળી। નાના માણસો અને વેપારીઓનું સરકારે ધ્યાન રાખ્યું। નુકસાનીની સંપૂર્ણ ભરપાઈ તો નહીં થાય, ઝડપથી સહાય મળી હોય તેવું પહેલા નથી બન્યું તેવું પણ સ્થાનિકોએ કહ્યું હતું। સુરતમાં પડેલા અતિ ભારે વરસાદ અને આવેલા ખાડીપુરના કારણે જે લોકોને આર્થિક નુકસાન થયું હતું, ત્યારે આવા તમામ લોકોને ફરી ઊભા કરવા માટે સરકાર તરફથી આર્થિક સહાય પેકેજની જાહેર કરવામાં આવી હતી અને તેને લઈને આજરોજ ઓફિશિયલી પરિપત્ર પણ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે। આજે જ્યારે જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જે આ રાહત પેકેજ તે ખૂબ સરાહનીય છે અને નાના વેપારીઓ હોય, લારી ગલ્લાવાળા હોય અને જે દુકાનો ચલાવતા હતા તે લોકોને ખૂબ સારી રીતે મદદ મળી રહેશે અને એ લોકો પાછા એ લોકોનો વેપાર રોજગાર ફરીથી ચાલુ કરી શકશે આના દ્વારા। ગુજરાત સરકારે એક વેબસાઇટ જાહેર કરી છે અને તેના માટે આપણે ઓનલાઈન પ્રક્રિયા છે। એમાં તમારો વિડીયો અને ફોટો જે કંઈ નુકસાની થયું હશે તેની સાથે વિડીયો તમારે અપલોડ કરવાનો બિલકુલ રહેશે અને તે પ્રમાણે સરકાર આપણે સહાયતા ચૂકવશે અને મારા ખ્યાલથી આ બહુ ખૂબ જ સરાહનીય છે। નાના લારી ધારકો માટે, મોટા લારી ધારકો માટે 240 સ્ક્વેર ફૂટની જગ્યા હોય 25,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની સહાય છે। નાના લોકો માટે 7,500 સુધીની કંઈ સહાય છે। એટલે મારા ખ્યાલથી એક નાના વ્યક્તિને કે નાના વેપારીને જે કુદરતીના જે પ્રકોપથી જે નુકસાન થયું છે તેને બેઠા કરવાની વાત છે। એટલે જે કંઈ કાર્ય સરકારે કર્યું છે ખૂબ જ સરાહનીય છે અને પ્રશંસનીય છે મારા ખ્યાલથી। देखिए, सबसे बड़ी बात है कि अब तक ये होता था कि किसी वर्ग को मिलता था, लेकिन इस बार सरकार ने जो व्यवस्था की है कि छोटे व्यक्ति से लेकर के बड़े व्यापारी तक को लाभ मिलेगा। चाहे लारी गल्ले वाला हो, वो इतना खुश है कि कभी उनका कोई ध्यान नहीं करता था, आज उन्हें भी रोकड़ा दिया जा रहा है कि जो भी इस बाढ़ से पीड़ित हुए हैं उन सब को जो है सरकार ने सबका ध्यान में रखते हुए बड़ा ही सराहनीय कदम उठाया है, जिसकी जितनी भी सराहना किया जाए वो कम है। નેચરલ કેલેમિટી એટલે એક દિવસમાં 18 ઇંચ જેવો વરસાદ આવ્યો જ્યારે સુરત શહેરમાં અને સુરત શહેરમાં આ સ્થિતિ સર્જાઈ। પણ આપણે સરકારની સંવેદનશીલતા જોવાની છે, જેને કે વર્નેબલ ગવર્મેન્ટ કોને કહેવાય? વર્નેબલ ગવર્મેન્ટ આ જ કહેવાય કે ભાઈ એક નેચરલ કેલેમિટી આવ્યા પછી એ દરેક વેપારીઓ નાના હોય કે મોટા હોય કે જેમને પણ નુકસાન ગયું છે એમને સહાય કરવા પ્રયત્ન કરે છે। ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે। એવું નથી કે એમનું બધું નુકસાન પૂરું થઈ જવાનું છે, પણ ક્યાંક એમને સ્ટાર્ટઅપ પાછું ઊભું થવા માટે એમને ટેકો મળી રહેશે। અને આપણે જોયું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં વેરા માફની પણ રજૂઆત કરવામાં આવીને એને પણ સ્વીકારવામાં આવ્યું છે, એવું સાંભળવામાં આવ્યું છે। એટલે આ રીતે બધું જે થઈ રહ્યું છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા, ને એના હિસાબે જ આજે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ ખરેખર ખૂબ જ સંવેદનશીલ છે દરેક મુદ્દે અને જે પ્રજાનું દુઃખ સમજે છે, તકલીફ સમજે છે। જ્યારે પ્રજા પર મુસીબત આવે છે ત્યારે એ મુસીબતમાંથી એમને સહાય કરવા પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે। સરકારના આ સંવેદનશીલ પગલાંને લઈને નાનાથી લઈને મોટા વેપારીઓએ છે તે આ કાર્યને છે તે હાલ સરાહનીય ગણાવ્યું છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।